ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? બધા મજામાં જ હશો. તો જો મોર્નિંગ થઈ ગઈ છે, વીકેન્ડ છે એટલે આપણે હોય આરામ. અને આ બધા સવારમાં કંઈક કરી રહ્યા છે. વિલોગર ભાઈ તમે ઉઠતા નહીં. તો આજે રજા હોય તો ઉઠી નાલી નીકળ્યા સીધા નાસ્તો કરવા. તો જો કેટલું સારું છે. આવા ભાઈ હોય સવારમાં ઉઠીને જો પૌવા ને ચા ને બધું રેડી રાખે, ડાયરેક્ટ નાસ્તો જ કરવાનો. હા, શું મજા છે ભાઈ અહીંયા. બાકી બધું શું છે? ના પેલા મને ટ્રાય કરવું પડશે એમને પછી. હા, બીજા ભાત કર્યા જી. જો આ છે કઈક ઓટ ડ્રિંક મિલ્ક છે કઈ નું, અને એક અવાજ કરે છે હવે હાવ સવારમાં. અને આ છે ટ્રીપ ની તૈયારી ચાલી રહી છે. અમારા છોકરા બિચારા ભૂખા થઈ ગયા છે. પાર્ક કરીને અમે લોકોએ વેફર લીધી છે. બધાના હાથમાં છે, બરાબર છે. કાના હાથમાં છે, ડ્રાઈવરને તો દઈ દીધી. આ જો ડ્રિંક લઈ લીધી. તો કેવી લાગી? તારી છે ભાડું ના તો બાદ તો કઈ પ્રોબ્લેમ નહીં. સાયલેન્ટ મેં કીધું ભાઈ કે ન હોય આવી ગયું છે. સો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. ક્યાં ભાઈ? બેડલ આમાં 2 જણાને જોયું છે ને 2 જણા નવા છે. એ 2 જણા આ જ છે અમાર પેલા. જો આમ બતાવે છે, જો આટલું વોક કરવાનું છે, પછી અમે હજી પાછું ઉતરવાનું છે. આ ભાઈ તો ઘણી ન્યા જ ઈશારો કરે. બોલો તો પાછું જો. તો ગાઈસ કેવી મજા આવે ચડવાની? જો હજી તો આમ ચાલુ કર્યું છે. થક ગઈ ને કાંટેદાર ને હજી બહુ આગળ જવાનું. જો હજી તો ચાલુ જ કર્યું છે. કેજો ગાઈસ, અમારે આ ખોટી જગ્યાએ આવી ગયા છીએ. નેવિગેશનમાં કઈક મિસ્ટેક થઈ ગઈ. હા, ચડ્યા એટલે હજી તો આટલું જ ચડ્યા છે. પણ તમને આ નજારો દેખાડું. જો બાકી છે. આ મસ્ત છે. જો આપણે બતાવીશું, તમે જોઈ શકો. મસ્ત વ્યૂ છે. કેવું લાગ્યું? અમારે એક ભાઈ ઉપર જઈ આવ્યા રોંગ પ્લેસમાં અમારા પાસે. જવાબ આપી દીધો હતો, પણ ઉપરથી વ્યૂ તો લીધા કે નહીં ફોટો ને તમને લોકો લંડનનો પાવાગઢ. આ ભાઈ પ્રમાણે માતા અહીંયા દેખાતા નહીં. દેટ સાઈડ ક્લિપ નથી. ત્યાંથી નીચે ઉતરીને બસ બીજી બાજુ જવાનું હતું. અહીંયા એક આઈ ગેસ આ પેલો સ્પોટ છે ને એવો બીજો. તો ભાઈ હવે અમે રાઈટ જગ્યાએ જાય છીએ. ક્લોક ટાવર 2:10 અને ટ્રાફિક અને બીજું શું છે? પાર્કિંગ. ચાલો તો ગાઈઝ ફાઇનલી, ઓહો યાર આ તો બહુ ઓલો રસ્તો છે, કેટલું ધ્યાન રાખવું પડશે. હવે અમે પહોંચ્યા મેઇન જે જગ્યાએ આવવાનું હતું ત્યાં. હા, એમ પાસે બેગ હતી, તું બેગ લઈ લે. એમાં જ નાખ. અહીંયા પડવું ને અહીંયા તું કહેશ કે ડૂબકી માર દો તો માર દે. એટલે તૈયાર એમ કશે. અને તેને આપણે વરસાદ પડ્યો તો ખબર હે ને હાલે એવું નહોતું. વેલકમ ટુ દલદલ. તો
આમ તો એ બધું એક જ છે જ, તમે જ્યાંથી જાઓ ત્યાંથી પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યૂ મળે એવું છે. હવે સામેથી ઉતારજો ઓલા પણ યસ. ત્યાંથી ફોટો મસ્ત આવશે મેન. ફોનમાં યાર તો અમે અમારે કોઈ તો વ્લોગ કરી લેવે. hours and 4 hour drive. હા ખોટી જગ્યાએ જાય પછી પણ ફાઇનલી પહોંચ્યા ને આ ભેગા થઈ ગયા. હાલો હાલો. અને બીચ ઉપર શેનો પ્રોગ્રામ છે? આજે મેક્સિકન પણ આ પવન એટલો આવે છે ખબર નહીં અવાજ આવે છે કે નહીં. હાલો 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 ફટાફટ કરો. ફોટોશૂટ અહીંયા બધું ચાલતું હતું, સેટઅપ હતું. પથ્થર ને આપણે ખવડાવીશું, રાઈસ ખવડાવીશું. હા, ઘણા ટાઈમ પછી રેડ બુલ પીધી છે. ઓ જોયું? હેપી બર્થડે ટુ યુ. કોનો બર્થડે? પેલા પણ આનો જ આવે છે. અને આ છે કેક. હેપી બર્થડે. કેક કાપો. ફૂંક મારવાની હોય. હા, વિશ માંગ હોય. બહુ હારી વીસ માંગી. બરાબર જ છે. લે તું કે શું હાલો હાલો હવે બહુ થયું. હવે ભૂખ લાગી છે, ખાવા પીવાનું કરો. ક્લિપ સદાય કાયમ રહે. બરાબર. હે મેડમ પાણી ભરવા જાય, બોટલ તો બતાવ. જાઓ. એક ગયા. એક ગઈ. હાય, પાણી આવી ગયું. વોડકા. પવન એટલો જોરદાર ચાલી રહ્યો છે ગાઈસ. કઈ રહેતો નથી. બહુ મજા આવે છે. જોઈ લો કેટલું તો ઉડ્યું નીકળે હવામાં. અને આ જો આ બે કઈ કેવું છે? બતાવો ભાઈ. જો ચોકલેટ આ હતી ભાઈ હાથમાં. એક પરારો નવી ચોકલેટ. ઓ ભાઈ ત્યાંનું કામ નહીં. બહુ થાકી ગઈ હું તો ખાલી તમારી હેલ્થ કેટલી સારી છે ચડીને. અને કોઈ જોયું એડવેન્ચર કરીને તમને બીચ જોવા મળે. માય ગોડ. હજી બાકી ચડવાનું. ટ્રેકિંગ આ છે ટ્રેકિંગમાં ત્યાં આપણે માઉન્ટેન જોઈએ, વ્યૂ જોઈએ, અને અહીંયા તમે ટ્રેકિંગ કરીને બીચ જો. મજા કરીને એટલો ટાઈમ કપડા પહેરે તો જે આવવા જવામાં પવન હજી તો આ ઉપર ચડવાનું છે. પછી લાઈનમાં ઉભા રહી જો, લાઈન વધે નહીં પેલા. અહીંયા જો આવી લાઈન ચાલુ છે, અને આપણે ત્યાં હોય ને તો ત્યાં તો એક યારે ઘેરો વળ્યા હોય. સારા પાર્કિંગ અને પાછા સ્ટે કરવાના. शाम के 8 बजे MTR में डोसा खाने. आ सरकारी कोने सरकारी वगाड़स के कोई मुई को कहीं अच्छा ओली. हेलो शाम 8 बजे NTR
કે હું નો વાપરું. ચાલો પૂરું ફિનિશ આજનો કાર્યક્રમ. શું બે પોડી ઢોસા, પોડી કોણ હતું ને? 2 પોડી ઢોસા, પોડી ઢોસા ઓનિયન રવા મસાલા ઢોસા અને કોલા ડીપ વડા. જાઓ હા એ મેંદુ વડા ફટાફટ જમી લીધું. બહુ ભૂખ લાગી એટલી ભૂખ લાગી હતી કે વ્લોગ લેવાનો સ્કીપ થઈ ગયો. સ્કીપ થઈ ગયો. ઠંડી નથી લાગતી, અમુક માણસો પેલા ઠંડી લાગતી. તો હવે ઠંડી શું લાગે અત્યારે? ખાધા પછી સમર છે. શું કરો છો? ઉભા લેવા જાવું તું. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.